હલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ એવરીડે છાયા. આજે આપણે બનાવીશું કેફે સ્ટાઇલ મિક્સ વેજીટેબલની ગ્રીલ સેન્ડવિચ. તમે જે બધે કાચા વેજીટેબલવાળી જે સેન્ડવિચ મળે છે તે તો બહુ જ ખાધી હશે, પણ આવી રીતે તમે વેજીટેબલને થોડા સ્ટર ફ્રાય કરી લો અને આ રીતે બનાવશો તો આપણી સેન્ડવિચ ખૂબ સરસ બનશે. તો ચાલો શરૂ કરીએ. આ માટે આપણે અહીં કાંદા અને કેપ્સિકમની ઊભી ઊભી ચિપ્સ કરી લઈશું. ગાજરને આપણે ગ્રેટ કરી લઈશું. લીલા મરચાંને ઝીણા ઝીણા કટ કરી લઈશું. આદું અને લસણને મેં છીણીથી થોડું છીણી લીધું છે. અને બહાર જે સેન્ડવિચ મળે છે એમાં કોબીનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ મેં આમાં કાકડીનો ઉપયોગ કર્યો છે, જેને પણ મેં છીણી અને રેડી કરી લીધી છે. હવે આપણે એક પેન લઈ લઈશું અને એમાં આપણે થોડું એવું તેલ અને થોડું એવું બટર ઉમેરી લઈશું. અને બટરને આપણે સારી રીતે પીગળવા દઈશું અને આપણે હાઈ ફ્લેમ પર એને ચલાવતા રહીશું. આપણું બટર અને ઓઇલ એકદમ બંને બરાબર મિક્સ થઈ ગયું છે. તો હવે આપણે એમાં લીલા સમારેલા મરચાં, આદું અને ગ્રેટેડ આપણે લસણ ઉમેરી દઈશું અને એને હાઈ ફ્લેમ પર આપણે થોડું બરાબર શેકી લઈશું. આપણા આદું મરચાં અને લસણ બરાબર શેકાઈ ગયા છે. તો હવે આપણે એમાં 1 થી 1.5 ચમચી જેટલા ચીલી ફ્લેક્સ ઉમેરી લઈશું અને એને પણ આપણે સારી રીતે ફટાફટ હાઈ ફ્લેમ પર મિક્સ કરી લઈશું. આપણે હવે જે વેજીટેબલ કટ કરીને રાખ્યા હતા તે એમાં ઉમેરી દઈશું. તો આપણે એમાં કેપ્સિકમ, કાંદા અને જે ગાજરને છીણીને રાખ્યું હતું તે એમાં ઉમેરી અને સારી રીતે એને આપણે હાઈ ફ્લેમ પર મિક્સ કરી લઈશું. આપણે વેજીટેબલને થોડા ક્રન્ચી રાખવાના છે, તેથી આપણે હાઈ ફ્લેમ પર આ પ્રોસેસને કરીશું. આપણા વેજીટેબલ બરાબર મિક્સ થઈ ગયા છે અને સારી રીતે સતળાઈ ગયા છે. તો હવે આપણે એમાં લાસ્ટમાં કાકડી ઉમેરી લઈશું અને કાકડી મેં ક્યારની છીણીને રાખી હતી, તો એને આપણે 2 હાથ વચ્ચે દબાવી અને એનું આપણે બધું પાણી કાઢી નાખીશું અને પછી આપણે એમાં એડ કરીશું. ફરીથી આપણે આ બધા વેજીટેબલને સારી રીતે મિક્સ કરી લઈશું અને આ પ્રોસેસ પણ આપણે હાઈ ફ્લેમ પર કરીશું, જેથી આપણા વેજીટેબલ છે તે થોડા ક્રન્ચી રહે. આપણે હવે ટેસ્ટ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને એને બરાબર મિક્સ કરી અને ગેસની ફ્લેમને બંધ કરી દઈશું. આપણે હવે એને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું અને લગભગ 5 મિનિટ પછી થોડું એવું ઠંડુ થાય એટલે આપણે એમાં મેયોનીઝ ઉમેરી દઈશું. તમે મેયોનીઝ તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછી ઉમેરી શકો. જે ટેસ્ટમાં થોડી મીઠી હોય છે, તો આપણા જે સ્પાઇસી આપણે વેજીટેબલ કર્યા છે એને લઈને એનો ટેસ્ટ ખૂબ સરસ લાગશે. અને હવે આપણે એમાં થોડો મરીનો પાવડર ઉમેરી લઈશું અને ચમચીની મદદથી એને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. તો આપણે સેન્ડવિચ પર લગાવવા માટેનું અંદરનું ફિલિંગ આપણે રેડી કરી લીધું છે. હવે એને આપણે સાઈડમાં રવા દઈશું. અહીં હવે મેં સેન્ડવિચ બ્રેડ લઈ લીધા છે અને એની કિનારીઓ મેં આવી રીતે ચારે ચાર બાજુથી સારી રીતે કટ કરી લીધી છે. આપણે જે બ્રેડને કટ કરી અને જે સાઈડનો પોર્શન નીકળશે જેની કિનારીઓ, તેને આપણે ફેંકી નથી દેવાનું. એને આપણે એક બાઉલમાં એક ભેગા કરીશું અને એને આપણે ઝીણા ઝીણા કટ કરી અને ફ્રીઝમાં રવા દઈશું 2 થી 3 દિવસ અને એને આપણે ક્રશ કરી નાખીશું તો આપણો બ્રેડ ક્રમ્બ રેડી થઈ જશે. અહીં મેં 2 બ્રેડની સ્લાઇસ લઈ લીધી છે અને હવે એક સ્લાઇસ પર આપણે જે સ્ટફિંગ તૈયાર કર્યું છે તે સારી રીતે સ્પ્રેડ કરી દઈશું અને એના પર આપણે બીજી બ્રેડની સ્લાઇસને મૂકી અને હળવે હાથે એને પ્રેસ કરી દઈશું. આપણે બીજી સ્લાઇસના ઉપરના ભાગમાં ઘી લગાવી દઈશું. તમે બટરનો ઉપયોગ પણ કરી શકો, પણ જો તમારે સેન્ડવિચને એકદમ ક્રિસ્પી કરવી હોય તો તમે ઘી લગાવશો તો વધારે ક્રિસ્પી થશે. બટર કરતાં ઘી થોડું હેલ્ધીયર છે, જેથી મેં ઘીનો ઉપયોગ કર્યો છે. હવે આપણે મારી પાસે જે આ સેન્ડવિચ મેકર છે તેને થોડું ઘીથી ગ્રીસ કરી લઈશું. જો તમે બટરવાળી સેન્ડવિચ બનાવવાના હોય તો તમારે બટરથી એને ગ્રીસ કરી લેવું.
આપણે હવે એના પર જે સેન્ડવિચ આપણે તૈયાર કરીને રાખી છે તેનો ઘીવાળો ભાગ ઉપર આવે એ રીતે આપણે એને મૂકી અને મશીનને આપણે બંધ કરી દઈશું અને એને સેન્ડવિચને આપણે થવા દઈશું. થોડી વાર રહીને આપણે એને ખોલી અને જોઈશું તો આપણી સેન્ડવિચ બંને બાજુથી સરસ રીતે થઈ ગઈ છે. આપણે હવે સેન્ડવિચને 90 ડિગ્રી ટર્ન કરી દઈશું જેથી કરીને સ્ક્વેરવાળા માર્ક અંદર આવે અને સેન્ડવિચ આપણને દેખાવમાં ખૂબ સુંદર લાગે. તમારે જો વધારે ક્રિસ્પી કરવી હોય તો તમે ઘી કે બટર પણ લગાવ્યા વગર પણ એને આવી રીતે ટોસ્ટ કરી શકો. તમારે જેટલી ક્રિસ્પી સેન્ડવિચ ખાવી હોય એ રીતે તમારે એને થવા દેવી. આપણી સેન્ડવિચ બંને બાજુથી એકદમ સરસ રીતે ક્રિસ્પી થઈ ગઈ છે. તો હવે આપણે એને એક પ્લેટમાં ટ્રાન્સફર કરી લઈશું. આવી રીતે આપણે બધી જ સેન્ડવિચને રેડી કરી લઈશું. મારી અહીંયા 5 સેન્ડવિચ બની હતી. હવે આપણે એને થોડી એવી ઠંડી પડે એટલે કોઈ ધારદાર ચપ્પુથી એને આપણે કટ કરી અને 2 ભાગ કરી લઈશું. તો રેડી છે આપણી કેફે સ્ટાઇલ મિક્સ વેજની ગ્રીલ સેન્ડવિચ. તમે એના પર થોડી એવી ચીઝને પણ ગ્રેટ કરી શકો. ચીઝ તમને જો વધારે ખાવું હોય તો તમારે એના પર વધારે ચીઝને છીણી લેવું. આપણે એને ગ્રીન ચટણી, ટમેટો કેચઅપ અને બટાકાની વેફર જોડે સર્વ કરીશું. દોસ્તો એકવાર જરૂરથી બનાવવા જેવી એકદમ ઇઝી અને એકદમ ઓછા ઇન્ગ્રીડિયન્ટવાળી એ કેફે સ્ટાઇલ મિક્સ વેજ સેન્ડવિચ. થેન્ક યુ ફોર વોચિંગ માય ચેનલ. અને જો તમને મારી રેસીપીઓ ગમતી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ એકદમ ફ્રી છે.